બાંધે અમર રાખડી રે જા બેટા આ રૂદ માતા તને આશીર્વાદ આપે છે કે તારો વિજય ભાઈ કટુદાસ કાકા ભેમસા હવે કૌરવ સામે આપણે યુદ્ધમાં જાવ
દાદી માના આશીર્વાદ આપણી સાથમાં, તો આપને જીતનાર કોઈ છે જ નહીં. ચાલો સંગ્રામ સંગ્રામ સંગ્રામ. માતા કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી છે, માટે લાવ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ એ રાખડી તોડાવ, અને પછી જોઉં છું કે મારો ભાણેજ અભિમન્યુ કેમ મરતો. કાકા ભીમસા, હવે કૌરવો સામે આપણે યુદ્ધમાં જાઓ. સૌકા નાજ સૌરા જણા, સામેથી કોઈ બ્રહ્મદેવ આ તરફ આવતા જણા. જય હો અર્જુન પુત્ર અભિમન્યુનો જય હો. મારા પિતાને નામના જાણનાર આપ કોણ છો? તમારા પિતાનો પુરોહિત, એટલે કે તમારો ગુરુ છું. ધન્ય છે ગુરુદેવ. યુદ્ધે જતા પેલા બ્રાહ્મણના સુકાને સવાયા ગણાય છે. પણ બેટા, તું યુદ્ધે જાય છે તે વાત બરાબર છે, પણ હાથે તે દોરો બાંધ્યો છે, શું તને તાવ આવે છે? આ દોરો તાવનો નથી, વૃદ્ધ માતા કુંતા જેને મને અમર રાખડી બાંધી છે, જેથી કરી આ સપ્ત કોઠા યુદ્ધમાં મારો વિજય થાય. તો મુહૂર્તમાં જ અપસુકન કુંતા માતો રાંડી રાંડ બાય. અરે અદા, બોલવામાં વિચાર કરજો, નહીતર એક ગદા ભેગા બે અદા થશો. હું એક બ્રાહ્મણ એટલે અસત્ય ના બોલું. એક તો કુંતામાં રાંડી રાંડ બાય અને તને રાખડી બાંધી છે. કદાચ તારો આ સપ્તકોઠા યુદ્ધમાં વિજય થાય તો જગત શું વિચાર કરવાનું કે વૃદ્ધ માતા કુંતા જેને અભિમન્યુને રાખડી બાંધી તેથી તે યુદ્ધમાં જીતો, પણ તારામાં ક્યાં તાકાત ઓછી હતી. છોડી નાખ આ રાખડી. કાકા, આ દાદાની વાત મને સમજાય, પણ થોડીક મોડી સમજાય. કદાચ આ સપ્ત કોઠા યુદ્ધમાં આપણો વિજય થાય તો આ જગત તો એમ જ વાત કરવાનું છે ને કે વૃદ્ધ માતા કુંતા જેને અભિમન્યુને રાખડી બાંધી એટલે અભિમન્યુ જીતો. તો ક્યાં બાઓમાં તાકાત ઓછી છે? ના જ હોય. આ રાખડી મારે ના જ હોય. અરે અભિમન્યુ તો છોકરું કહેવાય, એને શું ખબર હોય કે રાખડીમાં કેટલી તાકાત હોય છે. લાવ અભિમન્યુના ભાણે રાખડી બાંધી દઉં, પછી જોઉં છું કે તેને જીતનાર કોણ છે.
રત્ના આપણે કેટલા આવી પહોંચ્યા? જો બેનબા આ સામે ઝગમગ ઝગમગ દીવડા બળે ઈ જ હસ્તિનાપુર આવી પહોંચ્યા. તો રત્ના હું તને એક પ્રશ્ન પૂછું, તેનો જવાબ દઈશ? પૂછો તમ તારે પૂછો. હું તને પૂછું વાત રતના રાયકા રે. હું તને પૂછું વાત રતના રાયકા રે.
ભાઈ ગટુદાસ, સામેની ફૂટપાથ ઉપરથી એક સાંજળી ચાલી આવે છે વીરા. એમાં એક અપસરા નાર બેઠી છે. તે કોણ છે? સામેથી આવતી સાંડળી ઉપર સ્વરૂપવાન નારી વિરાટનગરની કુંવરી હોત્રા એટલે કે મારા હોત્રા ભાભી છે વીરા. તો ભીમસેન કાકા, જરા રથને બહાર થોભાવો. હું ઓતરાને મળી હમણાં જ આવું છું. ભલે બેટા. જલ્દી આવજે ભાઈ. અરે રત્ના, એ રથ કેનો છે? એ રથ અર્જુન પુત્ર અભિમન્યુનો છે. એ રથ ચલાવે છે તે કોણ છે? એ રથ ચલાવે ગટુલગત છે. એ રથની પાછળ ચાલી આવે તે કોણ છે? એ રથની પાછળ જે ચાલી આવે તે ભીમકાકા છે. કોણ? ભીમ કાકા. હા, તો રત્ના, મારી માય આપે આ બધો લબાદો તું લેતો જા. અને મારી સાસુને કહી દેજે કે ઓતરાઓ આવી ગયા છે, ચિંતા ન કરે હો. આ લબાદ કઈ નો લેતો જાઓ વતરભાઈ. અરે રત્ના, લબાજો એટલે કરિયાવર. આ બધો કરિયાવર તું લેતો જા ને મારી સાસુને કહી દેજે, ચિંતા ન કરે. ઓતરા નારીના પુંડરીક પાટા. અને ચૂડા બીજા મારા સાસુ. એ આ વિરાટનગરનો જમાઈ. એ ગોરી અર્જુનના પુત્ર કહેવાય. આવી આવી મોડી આવી મન ગમતી તું નારી. જો પ્રભાત પેલા આવ્યો તો ન નીકળે ઘર બારો. ઓતરા, આવવામાં વિલંબ થયો. જો પ્રભાત પેલા આવ્યો તો બીડું ન ચાવે. બીડું ચાવી બેસી રહેવું કાયરદારનું કામ. દૂધ લાજે મોરી માતનું, બોલાય મારા બાપનું નામ. જો પ્રભાત પેલા જો યુદ્ધ ન જાઓ તો સ્ત્રી બ્રહ્મ હત્યાનું પાપ. ઓતરા, તારો કલ્પાન તે વૃથા છે. નહીં મારા નામ, આપણે યુદ્ધમાં નથી જવું મારા નામ. ઓતરા, યુદ્ધે ચડેલો અભિમન્યુ હવે કદાપી રોકાવાનો નથી. ઓતરા, નહીં મારા નામ, આપણે યુદ્ધમાં નથી જવું. ઓતરા, એક ક્ષત્રિયાણીના મુખમાં આવા શબ્દ શોભતા નથી. માટે મને હસતા મુખે જવાની રજા આપો. મને મારે ને રખડા આ કોરે મારી ઓતરા, તારો કલ્પાન તે વૃથા છે. મારે ને રખડા આ કોરે મારી સદી નળનાવે.
પુત્રા આવો કલ્પાંત ના કરો, મને રસ્તા મુખે જવાની રજા. સુભદ્રા પાસે સુખીથી રહો. મને પાટા બાંધી પરણાવે જન્મ એ આપણે લ્યો કે ગયા અને સાથ મેં મળે છે એ મારો છે કુમાર કે બારા અને વિપત પડે ઉડી જાય અને વિપત પડે ઉડી જાય આ સાજે પ્રેતો આ સેવાળની આ સાચી પ્રેતો આ સેવાળની એ જળ ફેરી શું મારા છેલ્લા શબ્દ તું સાંભળી લે. કદાચ આ યુદ્ધ માંથી જીવું તો આવતો તો મારી એક દિશા પ્રથમ દ્વારકાને હું જડ કરું અને છેડો બાબા કૃષ્ણનો
યુદ્ધમાંથી જીવતો આવ તો મારી એક જ ઈચ્છા, પ્રથમ દ્વારકાને ઉધર કરી કૃષ્ણ મામાનું શેષ છેડી અને દ્વારકાનું રાજ કરું, આટલી જ આશા છે ઓતરા. તમારા નાથ, તમે પણ મારા છેલ્લા શબ્દ સાંભળી લ્યો. એ આજ પછી નથી દેખાવાની એવો આરજ એમાં થાય. આવ ના બોલ ઓતરા. એ આજ પછી નથી દેખાવાની એવો આરજ એમાં થાય. એ આટલો મેળાપ કીધો પ્રભુએ, એ આટલો મેળાપ કીધો પ્રભુએ, એ છેલ્લા બાકીના ઓતરા તારો કૃપા તો ઉતાર છે. મારી સાસુના ઓતરા, તમે ગમે તેવો કલ્પાંત કરો, તે બધો કલ્પાંત આજ તમારો વૃથા રહેવાનો છે, માટે મને હસતા મુખે જવાની રજા આપો. જો મારા નાથ, તમારા યુદ્ધમાં જવું હોય તો તમે ખુશીથી જઈ શકો છો, પરંતુ મારી એક શરત છે. કહો ઓતરા, એ શરત મને મંજૂર છે, જલ્દી કહો. હું તમને એક પ્રશ્ન પૂછું, જો તમે તેનો જવાબ દેશો તો તમારે યુદ્ધમાં જવાનું. કદાચ તેનો જવાબ ન આપી શકો તો તમારે મારી સાથે એક રાત છાવણીમાં રોકાવાનું. ભલે ઓતરા, તમારો ગમે તેવો પ્રશ્ન હશે એનો જવાબ આપી અને હું વિદાય લઈશ. કહો. તો સાંભળો મારા નાથ, એકાદશીના વ્રત હોય અથવા તે દિવસે આપણા પિતૃનું શ્રાદ્ધ હોય તો નાની ઋતુમાં એ ત્રણેય સાથે કરવા કાજ છે. ઓતરાએ અભિમન્યુને પ્રશ્ન પૂછ્યો છે. જો તેમનો ઉત્તર આપી દેશે તો મારો ભાણેજ અભિમન્યુ યુદ્ધે જશે, માટે લાવ તેમની મતિમાં દૂર પાડું. પ્રશ્નનો જવાબ ના આપી શકે અને મારા ભાણેજ અભિમન્યુનો વંશ રાખવો છે, એટલે 6 મહિનાની રાત બનાવું તો જ હું શ્રી કૃષ્ણ. ઓતરા, આ પ્રશ્ન સત્ય હોઈ શકે નહીં. એકાદશીનું વ્રત હોય, તે દિવસે ઉપવાસ થાય છે અને તે જ દિવસે આપણા પિતૃઓને શ્રાદ્ધ નખાય છે, એટલે જમવું પડે છે. જો જમી તો વ્રતનો ભંગ થાય, ન જમી તો શ્રાદ્ધ એ નિષ્ફળ જાય. તે જ દિવસે નારી ઋતુમાં વ્રત રહ્યા હોય ને તે જ દિવસે આપણા પિતૃઓને શ્રાદ્ધ નાખ્યું હોય તો ઓતરા, નારીને ઋતુદાન દેવાનું નથી. જો નારીને ઋતુદાન આપી તો શાસ્ત્રમાંનો દોષ લખાયેલો છે, માટે આ પ્રશ્ન સત્ય હોઈ શકે નહીં. જો તમે સત્યમાં જવાબ આપશો તો તમારી સાથે કરાતા છાવણીમાં રોકાય, હું પ્રભાતે વિદાય લઈશ. સાંભળો મારા નાથ, સત્ય જવાબ. એકાદશી નામ અગિયારસ. 11 નું વ્રત હોય તે દિવસે ઉપવાસ કરવાનો હોય છે, અથવા તે દિવસે આપણા પિતૃનું શ્રાદ્ધ હોય તો શ્રાદ્ધ નાખ્યા પછી જમવું પડે છે. જો જમી તો વ્રતનો ભંગ થાય, જો ન જમી તો શ્રાદ્ધ નિષ્ફળ જાય. તેથી શ્રાદ્ધ નાખવા માટે બનાવેલું ભોજન સૂંઘી લઈ એટલે જમ્યા બરાબર કહેવાય છે. અને તે દિવસે મધરાત્રિના 12 વાગ્યા પછી એકાદશી નહીં પણ દ્વાદશી. દ્વાદશ એટલે 12 જ ગણાય છે. અને 11 નું વ્રત હોય અથવા આપણા પિતૃનું શ્રાદ્ધ હોય તો નારી, કોઈ પણ નારીને ઋતુદાન દેવામાં આપણા શાસ્ત્રમાં ક્યાંય દોષ લખેલો નથી મારા નાથ. ઓતરા, આ પ્રશ્ન સત્યતામાં છે. તમારી સાથે કરાતા છાવણીમાં રોકાય, હું પ્રભાતે વિદાય લઈશ. ઓતરા, પ્રભાત થવા આવ્યું. વેમસેટ કાકા મારી રાહ જોતા હશે, મને જવા દે.
દ્વારે 10 યોદ્ધા યોદ્ધા થયા 1000 તેને કોઠે ગુરુ દ્રોણ આવવાના કોણ આવવાના છે બ્રાહ્મણ છે ને મારા ઈ બ્રાહ્મણ એ બધાય લાડુ ખાઈ જાણે યોદ્ધ ના જાણે એ બીજો કોઠો લો વ્રજનો એને 200 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા યોદ્ધા થયા 2000 બીજે કોઠે કૃપાચારી ગોર આવવાના એ પણ બ્રાહ્મણ છે એ પણ બ્રાહ્મણ એ ત્રીજો કોઠો ધાતુ કરો એને 300 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા યોદ્ધા થયા 3000 ત્રીજે કોઠે અજારમા ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામાવાના એ પણ બ્રાહ્મણ તે છે પણ બ્રાહ્મણ એને 400 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા યોદ્ધા થયા 4000 ચોથે કોઠે ક્ષત્રિય સામે ક્ષત્રિયનો સંગ્રામ એટલે કે દાસીનો દીકરો કર્ણ આવવાનો કોણ આવવાના છે સોના કેરો એને 500 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા યોદ્ધા થયા 5000 પાંચમે કોઠે કૌરવ અને પાંડવો વચ્ચે કુસુમનું બીજ રોપનાર એ લીજ પાપી દુર્યોધન આવવાનો એને જ મારે જોવો છે છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો એને 600 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા યોદ્ધા થયા 6000 છઠ્ઠે કોઠે મગર દેશના મામા સૈડી આવવાના આમાં સૈન્ય આવવાના છે તે સહદેવ કાકા અને નકુલ કાકાના સગા મામા સાતમો કોઠો સપ્ત ધાતુનો એને 700 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા યોદ્ધા થયા 7000 સાતમે કોઠે જયદેવ થવાના જે છત્રપતિ દુર્યોધનના સગા બનેવી થાય નહીં મારા નામ આપણે યુદ્ધમાં નથી જવું કમરોને મારો વિયોગ શા માટે થાય છે ઓતા એ પાપ તારા નહીં એ બધાય પાપ મારા છે મેં નથી ભાગ્યું ચૂડે તારું મારા રાજા મેં નથી ભાગ્યું ચૂડે
મારા પૂર્વ જન્મના પાપ લો તારા રાહી રે. નહીં મારા નાથ, એ બધા તમારે નહીં, એ બધા મારો. એ મને પાટા બધી ફરનાવે લો તારા રાહી રે. ઓતરા આવો કૈપાસ કરોમાં હસતા મૂકે જવાની રજા આપો. ઈ કર્યો દીવે, દીવો મારા રે. ઈ કર્યો દીવે, દીવો મારા મને મારી થોડા કોરે રાજા જવા દે ઓતરા. મને લઈ જવાનું. એ મને મારીને થોડા કોરે રાજા સાંભળો મારા નાથ, જગતની અંદર કોઈ પણ સ્ત્રી દિને દીવો કરે અથવા ચૂલાની બેડ ઉપર સારું ભાંગે તો તેને તેના પતિનો વિયોગ થાય છે. પણ મારાથી એક પણ ખરાબ કામ થયું નથી, તો પણ તમારો અને મારો વિયોગ શા માટે થાય? મારા રથને જવાનો માર્ગ એ ગોળી માર્ગ રે. તું ભાડા રાખને ગોળી રાખને. એ તમારા રથને નહીં જવાનો. રથના એ મારા નાથ રે. એ મારી સાસુ ના જાયા, એ મારી સગી નણંદ ના. જવા દે ઓતરા. મારા નાથ, હું તમને લઈ જવા દઉં. જવા મામા હા ભણા કેટલી વાર છે સર્વ યુદ્ધની તૈયારી થઈ ગઈ છે ભણા. તો બોલાવો ગુરુદ્રોણને. હવે સર્વ તૈયારી કરો. ગુરુદ્રોણ સામેથી આવતા જ જણાય છે. જો મામા સર્વ યુદ્ધાઓ સામેથી આવતા જ દેખાય છે. જે તો છત્રપતિ દુર્યોધનનો દેવ. આવો કૃપાચાર્ય આવો. મારા છત્રપતિ દુર્યોધનના ચરણમાં અજર અમર અસ્વસ્થામાના પ્રણામ. આવો સ્વસ્થમાં આવો. ચોરાસી હજાર દેશના મહારાજા છત્રપતિ દુર્યોધનને મહારથી કર્ણના જય શ્રી. પધારો પધારો મારાથી કર્ણરાજ પધારો. જય શ્રી. મામા કર્ણરાયના માનમાં સારામાં સારી અમે જ રાજની લુતિકા બોલાવો. તમારા કર્ણરાયના માનમાં કોકિલ કંઠી કુમાર કંઠી રાજવૃતિકા હાજર થાય. હાજર થાય.
હાજર થયા છે તો તેના ખુશીમાં કોઈ સારું નૃત્ય સમજાવો. હાય હાય શું વાત કરો છો? Oh,
લાગે અને પીન ઉઈ લાગે, ઉઠતો નથી. લાવજો ઉઠાડું. એ ઉઠ મારા બાપલા, એ ખખડિયા ચા ખાંડના ડાબલા, તારા વિના ગધેડીના દૂધનો કોણ ચા તારી માં રસલી પીશે? ઉઠ ઉઠ. એ બા એ ગધેડીના દૂધનો ચા કર્યો છે ને તો જ ઉઠું, નહીતર તો હું કાલે ઉઠીશ હો. એ હા, ગધેડીના દૂધનો છે. ઉઠ, પાણી પણ તૈયાર હે અને ચા એ સાનું મુનો નાઈ લે. એ બા એ હું તો નાવાનો તો નથી. એ નાવું એ કઈ નાની માના ઘર હે? એ પાણી સાથે બથોડા લેવા પડે. એ તારો બાપ આપણે વાયડું બાયડું કાંઈ નથી ઠેકવી. તારો બાપ ટાટિયા ભાંગી જાય, ટાટિયા. એ બા એ હા, આ વાયુ ઠેકવી નથી આપણે. મને સપનું આવ્યું તું ને એટલે તમને વાત કહું. એ મારા લાલને સપનું આવ્યું તું? હા હો. શું આવ્યું તું? એ બા એ હા, એ મને સપનામાં મારા બાપા બે બાયડી લઈને જતા હતા. નો એ એક બાયડી એ ઓલા ધનથી ફુવાને દઈ દીધી અને એક બાયડી મારા બાપાએ રાખી. તો મને કેમ નહીં દીધી? આવું કેમ કર્યું છે બા? એ આપણે ગાયું બાયું કાંઈ નથી રાખવી, ખાલી એક ભેં રાખવી, ભેં. એ આ બધી શું માથા કૂટે? કેને બેહું લેવી છે? એ તમે મારા લાલને બળદિયો કહેતા હતા ને, હવે જોઈજો એને માખણ દૂધ છાશ ખવડાવી ખવડાવી ખૂટિયા જેવો ન કરી દઉં ને તો મારું નામ માણકી માથા કૂટીને. એ હવે આ બધી માથાકૂટ મૂકો. ઓલો જટાશંકર અને વેવાય આ બાબલાને જોવા આવે છે, બરોબર? તો હવે એને નવરાવ ધોવરાવ. જ્યાં કાની બગલ ઊંઘી જાય છે ને તો વેવાય ડેલીથી પાછો લઈ જાય છે. સળબો આવડા મોટાને કઈ ધવરાવાય ગામ પઈ છે? એ બેરી એ ધવરાવ એમ નહીં તો એ આને ઉઠક ઉઠક. આ ઘાટો બડા ગંધા છે, આને ઉઠક. આ તો એમ કે ને કઈ હું બેરી હો. એ હાલ મારા લાલ ને નવરાવી ધોવરાવી આંજણ કરી માથું ઓરી દો. હાલ મારા લાલ હાલ. તો હાલ મારા લાલ હાલ. તો હાલ મારા લાલ હાલ. શેઠ ઘરમાં છો કે નહીં? એ આ ઉભા આવડા મોટા દેખાતા નથી. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ રામ 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 રામ. તો મજામાં ને? એ છીએ તો મજામાં વેવાય. હા. બાવડું મોટું ઘર. હા હા, બંગલો ઘણો મોટો હો. સારું હવા ઉજાસ વાળું ઘર હે હો વેવાય. અરે તમને અહીંયા વાત શું કરું? અહીંયા હવા ખાવા સિવાય બીજું છે શું? એ માવા પટેલ, હા આમ જો હા. સામે બાંધી બેહું તમારી છે? એ શું તમને તમારી લાગે છે? હવે આ ભેહું જો અમારી ન હોય તમને શું આ ધણજોગ લાગે છે? અને હજી આવી 25 ભેહું તો ખાડામાં ગઈ, ખાડામાં. એ માવા પટેલ, હા તમે ઘણા શોખીન હારો ને. હા. આવડું મોટું ટીવી વસાવ્યું છે. હવે ટીવી ની ક્યાં માં વેસો હો? હવે મારા તો ફરી જઈ લેવું તું, પણ આ બાબલાની માને ન પોહાણું. કાં વળી? ઈ નો ઠેકાણે આંગળા ખાલી દે અને શોર્ટ સર્કિટ થાય તો નકામી ન થવાની થઈ જાય, સમજ્યા? ઈ બધું તો બરોબર, હા. પણ તમારો બાબલો કેમ દેખાતો નથી? ઈ પસવાડે રમતોય છે હમણાં. બોલાવો બોલાવો તો એ. એ બાબલા, એ બાબલા, એ બાબલા, એ બાબલા, એ હાલ હાલ બાબલા, હાલ હાલ બાબલા, હાલ. આમ ક્યાં ગયો હોય? આટલી બધી રાઈડ ઉપાડો, ભઠ્ઠે ભઠ્ઠે નથી વહી ગયો ને? ના ના ના, હમણાં આવશે. તે બોલાવો ને જટ. એ બાબલા, એ બાબલા, એ હાલ હાલ હાલ, એ હાલ હાલ હાલ. આયો લ્યો. દઈજો મારક દઈજો આવે હો. હા. આયો. શું રાયડું પાડો હો? કા? કેમ મને બોલાવ્યો અત્યારે? આ તારો હક પણ જોવા આવ્યા હો. એ શું પથ્થર ખાંડો હો, નિરાયતે રમવા દેતાય નથી. એ જટા મહારાજ, એ તમારી એના બળજીઓ કોણ હે? એ બળદીઓ નથી. કઈ? ઈ આ તને જોવા આવ્યા. જા ચા લઈને આવ. હા હમણાં જ લઈને આવું. સારી લેતો આવજો ભાઈ, તાજી બનાવેલી નવી.
લ્યો બાપા ચા પીઓ એ મને પેલા ન દેવાય, પેલા મહેમાન ને દે. લ્યો બળદિયા ચા લે બાપા હા હાયરે તમે પીઓ ને ના, મેં મૂકી દીધી હમણાં જ 12:30 પછી. ઓય હા તારું નામ જ બાબલો? ના મારું નામ મૂળ ડાયો હા સો ગાંડો લાગે છે ગાંડા જેવો જ. એ દયા, હા તને એકાદો પ્રશ્ન પૂછું? એકાદો શું પણ અડધો પૂછો ને તે દયા, હા તું ભણ્યો ક્યાં સુધી? આ બપોર સુધી કોઈને ખબર? બપોર સુધી ભણ્યા. એ બાબલા, બપોર સુધી ઈ શું? ઈ તો કઈ સમજાણું નહીં મને એમાં. આ સવારમાં મારા બાપા મને નિશાળે મૂકી ગયા હા અને બપોર પછી સાહેબ હા. અને છોકરા હા ટીંકા ટોળી કરીને ઘરે મૂકી ગયા એટલે હું રિસાઈ ગયો ને એટલે પછી હું ભણવા જ નથી ગયો ઈ બરોબર હો, ઘણો ભણ્યો, થાકી ગયો. હાલો ને. એ દયા, હા બીજો પ્રશ્ન પૂછું? પૂછો ને એ 40 માંથી 12 જાય તો? એ જંતીભાઈ જવાબ તો દિયો ને આમાં હલવાના જો જવાબ નહીં દે તો આપણા લગન નહીં દઈ દે આટલું ભણ્યો દઈ દે. એને ન પૂછે, તારા બાપ ને પૂછ ને, આવડો મોટો ઉભો ને બીજે છે 20 તરકારે ન ખબર પડે. એ સસરાજી 40 માંથી 12 જાય ને તો પગથિયા વધે હોશિયાર ઘણો હો, બાકી ફટાફટ જવાબ દઈ દીધો. દઈ ને હવે દયા, હા ઓલી છૂક ગાડી નીકળે ને હા. તે ઓલા બે આડા ખીપા કેમ નાખી દઈએ? એ ઓલા ઘેલાભાઈ માથે નો ચડી જાય નથી ઘણો હોશિયારો, ફટાફટ જવાબ આપે. એ દયા, હા 36 માંથી 12 જાય તો? પલ્લી જાય ચાજો, ભણ્યો બહુ હવે હોય તમારો છોકરો. હા એ તો ભણ્યો, ઘણો ભણ્યો. ઓય દયા, હા હજી એક પ્રશ્ન પૂછું? પૂછો ને ગાજર અને મૂળામાં શું ફરક કહેવાય? એ ગાજરના તો ગુણ સારા હા હરી બાપા તમે મૂળાની તો વાત જ કરો કાંવરી? આ જેથી મારા બાપાએ મૂળા ખાધા હોય ને હા તેથી એવા ગેસ છોડે કેવા? એવા ગેસ છોડે કેવા? કે ઓરડામાં રેવાય નહીં આહાહા. છોકરો તો તમારો સરસ છે, બરોબર. પણ એ બાબલા, હા તું ધંધો શું કરે છે? કાંઈ ધંધો નથી કરતો હા આ બાપ કમાય અને હું ખાવ મોય દાંડીએ રમી ચર્ચા કરું હા અને નાની ઉંમરે ધંધો કરીને હા, તો વેલા થાકી જાય હો ઈ વાતે સાચી હો, ધંધો નાની ઉંમરે ન કરાય. ઓય ડાયા, હા તું ગમી તો ગયો તો તાર બાપ થોડીક વાત કરી લો ને. કલ્યો ને એ બાબા પટેલ, હા તમારે પ્રોપર્ટી કેટલી? પ્રોપર્ટી તો કઈ જ દીધી, એ બધી ખબર જ છે. એમ? હા. એ હાચે હાચું ને, એમાં કઈ ખોટું નથી ને? ઉમેરો નથી કર્યો ને? ના બધું વૈધું ઈ બધું બતાવી દીધું, કાંઈ રેત નહીં હવે, કાંઈ નહીં ને? કાંઈ નથી, કાંઈ રીવ નથી હવે, તો વાંધો ને, બાપ દીકરાના કાંઈ લખણ બખણ ખરાબ નથી ને? કાંઈ નથી, આખું ગામને ખબર હે. તો વાંધો નહીં. હા બોલો બીજું. એ માવા પટેલ, હા. તમારો છોકરો સોળે ગણાય છે હો. બાકી એ જટાશંકર, આપણે આટલે સુધી આવ્યા તો વેવાઈના દર્શન વેવાઈના કરતા જાય. કેમ? હા તે બોલાવો ઈ વેવાઈને કૈરા હાલો. જેવી છે, કૈરા જેવી. એ કૈરા જેવી હે? માણકી! દર્શન બોલાવો તે હાલો. એ માણકી! એ હાલ ધોરા ધાણા લઈને હાલ કપાસિયા લેતી આવ, તારા બાપનું કઈનું પાકું હક્કો હક્કો. અહીંયા ન ઊભો રહે, અહીંયા ઊભો રહેવાય, અહીંયા હા. એ મારો બાબલો મોરત નથી લાગ્યો ને, એમાં મીઠું નાખતા ભૂલી ગઈ હતી. એ તારો બાબલો કાંઈ મોરો નથી, એમાં રસીલાએ ઘણું મીઠું નાખ્યું હોય, પણ બાબલામાં આટા ઓછા હોય ને એવું લાગે. એ આટા તો જથ્થાબંધ છે, પણ જરાક ઢીલા રહી ગયા હે. તો વાયસર મૂકી દેવાય ને એ જો બંનેને ગમતું હોય ને
તો લગ્નની તારીખ નક્કી કરી નાખો. તો કાંઈ વાંધો નહીં, તમે જ નક્કી કરી નાખો ને આપણે તો પોહાય એવું જ છે. તો લાવો એના જન્મની કુંડળી લાવો. હવે એની જન્મની કુંડળી હવે મારે ક્યાં ગોતવી? હવે એમ કરો, એનો જેથી જન્મ થયો ને તેથી અમારે બેને મેળ નહોતો. બાકી મને જ કઈ ખબર નથી એનો જન્મ કેથી થયો. તો લાવ હું માણકીને પૂછી લઉં. એ માણકી, એ હા એ આપણો આ કપૂર કેદી જન્મો? ઋષિ કપૂર. એ આપણો કપૂર રહ્યો ને હા. કાળી ચૌદશ રવિવાર અને રાતે 12 વાગે. એ બા એ ખોટી વાત હો. કા આ રવિવારે તો રજા ન હોય. ઓય કા એ કોડીના, હા એ આમાં રજા ન હોય. આ બાપા હા આ રવિવારે દવાખાનામાં રજા, હા અમારા બાળ મંદિરમાં રજા, હા. બેંકોમાં રજા. હા. તો જન્મવામાં કેમ રજા ન હોય? બધા સરકારી કહેવાય. એ ઈ મારો બાપલો ફોડો એટલે ખબર ન પડે. તમને જટ લગ્નની તારીખ નક્કી કરો ને કા ભાઈ ભાગી જાય છે મુવા. લગ્નની તારીખ હવે અત્યારે જ નક્કી કરી નાખો. હાલો હવે. સોમાવા કાકા, હા ધન મકર ને ગુમ, હા બિલાડા ભાડે બૂમ, હા કન્યા ઘરમાં નથી, હા. સૂર્ય મંગળમાં પ્રવેશી ગયો. પ્રવેશી ગયો. આ બધાયને નડે છે. કોણ કોની? હા, આ સૌની માટે લગ્ન આવે છે. હા કઈ? કાળી ચૌદશ, હા. રવિવાર હા. અને બપોરે 12 વાગે. બરોબર રાત ને? ના રાખો ને, માણા ઓછું થાય ને. ઉજાગરા કર્યા હોય. બરોબર ને? હા બરોબર. હાલો કાંઈ વાંધો નહીં. એ માઇન્ડ એ હા હવે આ સગપણ સાહેબ પાકું થઈ ગયું હોય. જા શરબત લે, ઓલા ગામે ની હતી નવું કરી છે ને ઓલું. એ હાલો જા 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 જા. એ વેવાય, હા તમે આટલે સુધી આવ્યા, તમારી વેવાણ હાઈરે નો લાવ્યા? એ મામા પટેલ, હા તમારા વેવાણ ગુજરી ગયા ને હા. એને આજ 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. હા તેદું આમને આમ હુકાઈ ગયો. હવે ક્યાંક બીજી વારમાં ક્યાંક ધ્યાનમાં હોય તો રાખજો હો. આપણા જુગું આસુ પાતળું આપણું કરવાનું જ છે. તમારે એ લિયો કરવત. એ મુખ મારી દે. આ મુખ લાવી. એ તને શરબત લેવાનું કીધું તું ને તું કરવત લાવી. હવે આનું મારે કરવું શું? એ મામા પટેલ, હા એ અમે જાય હવે. વળી પાછા બસ ચૂકી જઈશું. પાછા અનામત વાળા બસે હરગાવી દઈએ. હા, કાંઈ વાંધો નહીં. જાઓ, જાઓ. વળી મારે ઓલા લક્ષ્મણભાઈ ગામીની ગાડી ગોતવી પડશે. હા કેટલી હરગાવી હતી. તઈ જાનમાં આવો એકલા લેતા આવજો હો, રમેશભાઈ ને બધાને. હા કાંઈ વાંધો ના. જાનમાં બધાને હાગમ દે હો. એ હાલો મારા બાપલાના હસબન્ડની લગ્નનું નક્કી થઈ ગયું. હવે હાલો જાનમાં બધી વસ્તુ રસુ બધી આવજો. બોલો દાદા ધરમનો જય. હા દાદીમા, મને આશીર્વાદ આપો કે આ સપ્ત કોઠા યુદ્ધમાં મારો વિજય થાય. યુદ્ધમાં જાતા પહેલા હું તને આ એક અમર રાખડી પણ કે તને 3 લોકની અંદર કોઈ જીતી નથી. એ કુંતાય અભિમાન્યુ ને બાંધે અમર રાખડી. એ કુંતાય અભિમાન્યુ ને બાંધે અમર રાખડી. એ મારા બાલુડાઓ બાળ, એ તારા પિતા ગયા પાતાળ, તારી કોણ લેશે સંભાળ. કુંતાય અભિમાન્યુ ને બાંધે અમર રાખડી. એ માતા પેલે ગોતે કોઈ ઉભા છે. એ માતા પેલે ગોતે કોઈ ઉભા છે. એ દીકરા પેલે કોઠે ત્રણ આવીને ઉભા છે. એ પેલે